વડોદરા મહાનગરપાલિકા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસ, નેતા શ્વેતા માછી, દંડક વિજય ચૌહાણ સહિતના આગેવાનો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંબોધન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામની ક્રિયાઓ કરી યોગના મહત્વને ઉજાગર કર્યું હતું। યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌએ નિયમિત યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે યોગ દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું।